હાય મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. તો ભાઈ એવું લાગતું છે કે ભાઈ જયેશભાઈ ક્યાં પહોંચ્યા? તો તમે જોઈ શકો છો ભાઈ એકદમ ભાઈ અમારા મિત્ર છે ભાઈ પહેલાજી, જે ખાસ એકદમ આપણા મિત્ર છે. તો ભાઈ હમણાં ત્યાં આપણે એકદમ ભાઈ બાજરી વાયેલી છે ભાઈ અહીંયા તમે જોઈ શકો છો શીખ સુધી. તો ભાઈ એકદમ વાહો આવીએ છીએ કે જે સવારે કહેવાય, કારણ કે રાત્રે ભાઈ એકદમ ભૂંડ આવે છે. તો જે ખેડૂત નહીં કહેતા કે પાક તૈયાર થયો હોય તો ભાઈ શેક આવેલો પાક આપણો બધો ફેલ જાય, કારણ કે બધા ભૂંડ આવી જાય તો બધી પથારી ફેરવી નાખે. તો ભાઈ એકદમ રાત્રે આવવું પડે છે, કારણ કે લાઇટો મારવાની અને ટેટા ફોડવાના. જ્યારે ટેટા ફોડીએ ત્યારે ભૂંડ આવ્યા હોય તો બી બહાર નીકળી જાય. તો તમે જોઈ શકો છો ભાઈ એકદમ પહેલાંજી તો હજુ સૂયો છે, પણ હું ઉઠ્યો વહેલા તો લાવો આજે મેં કીધું વ્લોગ બનાવી દઈએ. તો તમને સામેનો પણ સીન બતાવો કે ભાઈ બાજરી કેવી છે. તો ભાઈ સામે તમે જુઓ તો એકદમ દૂર દૂર સુધી બધા ખેતરમાં મોટા ભાગે ભાઈ બધા ખેતરો ખાલી થઈ ગયા છે. અને એ સામે ભાઈ આ બધી બાજરી તમે જોઈ શકો છો એકદમ. તો ભાઈ તમે જોઈ એ પ્રમાણે આખો એકદમ મોસળો બનાવ્યો છે ભાઈ, આખો જે કહેવાય માળો. તો એટલો ઊંચો માળો બનાવ્યો છે ને કે ભાઈ નીચે કોઈ જાનવર કે આપણને હેરાન ના કરી જાય. જો ઊંચો બનાવે છે ને આપણને અહીંયાથી બધું જ દેખાય એ પ્રમાણે માળો બનાવે છે ભાઈ. છેલ્લા આપણે અહીંયા ભાઈ એક 15-20 દાડા સુધી કન્ટિન્યુ આપણે આવીએ છીએ. અને હજુ તો ભાઈ મિનિમમ 10-12 દાડા લાગશે ત્યાં સુધી બાજરી પાકશે, કપાશે, વઢાશે અને ઠેસરમાં લેશું ત્યાં સુધી ભાઈ કન્ટિન્યુ આપણે ચાલુ રહેશું. તો ભાઈ આજે બસ ઈચ્છા થઈ ઘણા બધા ટાઈમ પછી. તમને એવું લાગતું છે કે ભાઈ જયેશભાઈ એટલા ભાઈ ઓલરાઉન્ડર આર્ટિસ્ટ, બધી જ જાતનું કામ કરીએ, બધી જગ્યાએ બધું જ કરીએ આપણે, એ જયેશભાઈ. તો ભાઈ ખરેખર તો ભાઈ એકદમ આપણે બધી જ જાતનું કામ કરીએ ભાઈ, કોઈ જાતની કશાની શરમ નહીં. તો ભાઈ એકદમ એક મિત્રતા છે અમારી એવી. તો ભાઈ અહીંયા એકદમ ભાઈ ખાસા બધા દિવસથી આવીએ છીએ અને થોડા દિવસ આવવું પડશે, કારણ કે બાજરી જ્યાં સુધી વઢાય નહીં ત્યાં સુધી એકદમ મસ્ત. તો તમને નીચે જઈને પણ બતાવું છું કે ભાઈ અમે કેવો માળો કરે છે. અમારા પહેલાંજી તો ભાઈ એકદમ રાત્રે મોડા સુધી વાતો કરી છે. તો ભાઈ હજુ સૂવે છે. એકદમ આખો લુક બતાવું છું. તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ આ મિર્ચી બોમ્બ લાવવા પડે છે. તો ભાઈ રોજના 4-5 બોમ્બ તો ફોડવા જ પડે છે. તો ભાઈ એ પ્રમાણે આપણે નીચે જઈએ. નીચેનો પણ તમને લુક બતાવું છું. જો એકદમ ભાઈ સૂર્ય ઉગવાની તૈયારી છે. તો ભાઈ તમે જોવો એ પ્રમાણે એકદમ આખું ઉપર આ બધી બાજરી છે. તો ભાઈ આખું ઉપર આપણે એકદમ 2 ખાટલા બાંધી દીધા છે, કારણ કે ભાઈ અત્યારે રાત્રે ખેતરમાં ગમે ત્યારે કોઈ પણ જાનવર આવી જાય તો નક્કી ના કહેવાય. તો આપણે એકદમ ઉપર એકદમ આપણી સેફટી કરી દીધી છે. તમે જોઈ શકો છો બરાબર. હજુ તમને બતાવી છે બાજરી પણ ભાઈ આપણી કેવી પડી છે. તો બાજરી પણ તમે જોઈ શકો છો. જો તમે જોઈ શકો છો ભાઈ બાજરી, કે ભાઈ ખરેખર બાજરી જુઓ થોડી ટાઈમમાં તૈયાર થઈ જવાની. થોડો ટાઈમ બાકી છે ભાઈ, 10-12 દિવસના અંદર તો એકદમ તૈયાર થઈ જશે, કારણ કે હજુ તમે જુઓ તો નાની કાચી છે બાજરી અને અમુક તૈયાર થઈ ગયા છે ભાઈ. તો એ જ પ્રમાણે આ બાજુ જુઓ તો ભાઈ અંદર જાર પણ વાયેલી છે. ભાઈ નજીકથી બતાવું છું તમને જાર. દૂરથી પણ તમે જોઈ શકો છો લુક. તો ભાઈ ખરેખર ખેતરના અંદર એકદમ ભાઈ મજા છે ભાઈ, આનંદ આવી જાય આપણને. તો ભાઈ આપણે તો ખેતી કરતા નથી, પણ ભાઈ અમારા મિત્ર કરે છે તો એમના સાથે ભાઈ આવીએ છીએ ઘણા બધા વખત. સૂર્ય પણ તમે જોઈ શકો છો એકદમ ભાઈ સામે એકદમ ઉગ્યો છે. વહેલી સવાર થઈ ગઈ છે. તો બસ મિત્રો આજે બનાવી દીધો વહેલા વિડીયો. તો ભાઈ કોમેન્ટ કરજો કે ખરેખર આજનો વિડીયો તમને કેવો લાગે છે. ભાઈ તમે પણ જો કોઈ જગ્યાએ ભાઈ આરતી બાજરી કંઈ વાવ્યું હોય ને ભાઈ આરતી વહેવારે આવેલા હોય તો પછી 100% કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો તમે જુઓ છો ભાઈ એકદમ આખો અમારો માળો જ્યાં પહેલાંજી ઉપર બેસેલા છે. બસ મેં આજે વિડીયો બનાવી દીધો. તો ભાઈ આપણી ચેનલ છે મારી જીવન સંગીની. તો મિત્રો આપણી ચેનલને લાઈક, ફોલો, શેર અને
સબસ્ક્રાઈબ કરજો, કારણ કે બાજરી એમણે એમ ખવાતી નથી ભાઈ. ખેડૂત ખૂબ જ મહેનત કરતો હોય છે ત્યારે બાજરી આપણા સુધી પહોંચે છે. તો ભાઈ એકદમ ખેડૂતની પણ એકદમ કિંમત કદર કરજો. તો આવજો, બાય.